સરકારે વાહનોના પોલ્યુશન સર્ટિફિકેટ ફીમાં ₹50 સુધીનો વધારો કર્યો છે। વાહન વ્યવહાર વિભાગ તરફથી નોટિફિકેશન જાહેર કરી દેવાયું છે, જે મુજબ ટુ વ્હીલર, કાર અને ભારે વાહનોમાં પીયુસી માટે હવે નવા દર વસૂલાશે। અમદાવાદના 250 સહિત રાજ્યમાં 2000 સેન્ટરો હવે નવા ભાવનો અમલ કરશે। પીયુસી સેન્ટરના માલિકો નિયત ફી સિવાય વધારાનો એક પણ રૂપિયો વસૂલી શકશે નહીં। વાહન વ્યવહાર વિભાગે અંદાજિત 8 વર્ષ પૂર્વે ભાવ વધારો કર્યો હતો। હવે વર્ષ 2025માં 50%થી લઈ અને 67% સુધીનો વધારો કરાયો। રાજ્યના વિવિધ પીયુસી સેન્ટરમાં નવા ભાવનો અમલ શરૂ કરી દેવાયો છે। વાહનોમાં 6 મહિનાથી લઈ 1 વર્ષ સુધી પીયુસી માટેની ફી વસૂલાય છે। હાલની સિસ્ટમ મુજબ પીયુસી સર્ટિફિકેટની વિગતો ઓનલાઈન મૂકવી ફરજિયાત છે। વાહન પોર્ટલમાં પણ વિગતો દેખાય છે। કેટલાક પીયુસી સેન્ટરમાં વિગતો મૂક્યા વગર વાહનોને સમય મર્યાદા પ્રમાણે ઓનલાઈન સર્ટિફિકેટ ઇસ્યુ કરી દેવાય છે, જેને લઈ અગાઉ પણ તપાસ થઈ હતી। જે તે આરટીઓ કચેરી ખાતે સમયાંતરે તપાસ કરવામાં આવે છે। તેમ છતાં પીયુસી સેન્ટરો તરફથી બોગસ સર્ટિફિકેટ ઇસ્યુ કરાઈ રહ્યા છે।